એટલે જો પોઝિટિવ પકડતા હોય, ભક્તો સાચું તમને કહું, આ દુનિયામાં પોઝિટિવ જીવન જીવતા આવડે, કોઈ પણ ક્ષેત્ર હોય, એ ત્યાગી હોય કે ગૃહી હોય, એ વિદ્વાન હોય કે અભણ હોય, એ ઇન્ડિયામાં રહેતો હોય કે વિદેશમાં રહેતો હોય, એ વિદ્વાન હોય કે અભણ હોય, અમીર હોય કે ગરીબ હોય, જેને પોઝિટિવ વસ્તુ પકડતા આવડશે એ બધી જગ્યાએ સુખ્યો રહેવાનો. અને ભૂલતાની જે વ્યક્તિ પોઝિટિવ નહીં પકડી શકે, દુનિયાના કોઈ પણ પેટાળમાં જાય ને, ઇન્ડિયા છોડીને અમેરિકા જાય તો ત્યાં દુખ્યો થવાનું, બોલો, ત્યાંય દુખ્યો થવાનું. કદાચ એકને રજા આપીને બીજી લે તો દુખ્યો થવાનું, એમાં ખબર પડી એ રીત ને, બીજી લાવશે તો દુખ્યો થવાનું. પોઝિટિવ નહીં પકડે, નેગેટિવ જીવન જીવનારી કદાચ એકને છોડીને બીજાને વહી જાય તો દુઃખી થવાની. કારણ કે એની વિચારધાર, એની વિચાર એને દુઃખી કરે છે. એ તો માને છે કે ફલાણી વ્યક્તિ મને દુઃખી કરે, વાસ્તવિક એની વિચારધાર એને દુઃખી કરે છે. કોઈ વ્યક્તિ એને દુઃખી નથી કરતું. આ વાત જે પકડી શકે એ સુખ્યો થઈ જાય. મહેલ જેવા બંગલામાં સુખ્યો હોય, સામાન્ય સ્થિતિમાં પણ સુખ્યો રહી શકે, ભગવાનનું ભજન કરી શકે. આ વિચારધારા પ્રત્યેક વ્યક્તિની પાસે જો આવી જાય તો કામ થઈ જાય. બધાની પાસે ન આવે, પણ કમસે કમ આપણે તો નિત્ય કથા વાર્તા સત્સંગ કરીએ, સાંભળે તો આપણે અંદર તો વિચારધારા આવવી જ જોઈએ. નતર સદૈવ માટે દુનિયા છે ને બીજાને ફરિયાદ કરી જ કરે, એ આવો જ, પેલો આવો જ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.